दोस्तों जय अलखधणी, जय अलखधणी, जय अलखधणी। दोस्तों હું ઘણા સમયથી આપ દરેક મારા આ વિડીયોમાં મારી ચેનલને જોનારાઓને વધારે રીતે આપી છે માટે આજ પહેલાં મારી ચેનલના દર્શકો, તમામ ભાઈઓ અને બહેનો જે આપ મારી વાતને સાંભળી રહ્યા છો અને મારી વાતને વેગ પણ આપી રહ્યા છો, એ બદલ હું આપને દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આપને ધન્યવાદ આપું છું કે આપનો કિંમતી સમય મારા વિડીયોને, મારી આ વાતને સાંભળવા માટે કાઢતા હશો અને મારી આ વાત ઉપર આપ દરેક વિચાર પણ કરતા હશો અને આ રાસ્તાને, આ માર્ગને અપનાવવા માટે આપ કદાચ કોઈ મહાપુરુષના સાનિધ્યમાં પણ ગયા હશો અને જવાની કોશિશ પણ હશે. આપ દરેક ભાવિક ભક્તજનો, પ્રેમી, જિજ્ઞાસી અને ભાવિકજન, જતી અને સતી, આપ દરેકને મારી તરફથી, મારા પૂરા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. તો દોસ્તો ચાલો ત્યારે હવે આપણે જે વાતો કરવાની છે એ વાતો કરીએ. પણ જીવન મને તમને જે મળ્યું છે, આ જીવનમાં કંઈક મારે તમારી બધાને કરી લેવું જોઈએ. પૈસા પાછળ દોડ એ જરૂરી હશે કદાચ, પણ એનાથી એ પણ વિશેષ કે આપણે આપણા સાચા માર્ગને ખોળવો અને એને સમજવો એ વધારે પડતું મહત્વતા આપવી એવી જરૂરી. કારણ આપણી પાસે જે સમય બચે ને, એ સમયની અંદર જો વાત સમજાવણી હોય તો એ વાતને લક્ષમાં રાખી એને કાયમ તાજી કરવી. કારણ કે છેલ્લે આપણી પાસે એ જ માર્ગ જો હશે લીધેલો તો એ પોતાના ઘર સુધી હું તમે પહોંચી શકીશું. જો આપણે આપણા ઘરનું ઓળખાણ હોય, પછી આપણે બહારે ગયા હોય ગમે ત્યાં અને એ અંધકાર ભરી રાત્રિ હોય, ચોમાસાના સમયમાં મેઘદી મળે હોય અને એ અંધારિયાની રાત હોય, આપણને દેખાય નહીં એવો ભીષણ સમય હોય, પણ આપણે તો આપણા ઘરે જ પહોંચી જઈએ ને એટલા માટે કે આપણે આપણું ઘર જોયું છે અને એટલે આપણે ત્યાં પહોંચી શકીએ છીએ. માટે મહાપુરુષોને વિકાર જે ઘર જાવું એ ઘર જીવતા જોવું.
મહાપુરુષોના સાબકા છે કે જે ઘરે મોવા પછી જાવું એ ઘર જીવતા જોવું. આપણે આ દુનિયાને અલવિદા કરી દીધા પછી જે ઘરે પહોંચવું છે ને એ ઘર ખરેખર આપણે હયાતીમાં જોયેલું હોવું જોઈએ, આપણી જાગ્રત અવસ્થામાં જોયેલું હોવું જોઈએ, અને એ સમયથી પહેલા જોવાઈ ગયેલું હોવું જોઈએ, તો આપણે પહોંચી શકીએ. ત્યારે આ વાક્ય જ્યારે કહેવામાં આવે છે કે જે ઘરે જવું છે જીવતા મોવા પછી એ ઘર તમે જીવતા જોઈ લો. મરી ગયા પછી જે ઘરે જવું છે એ ઘરને આપણે જીવતા જોઈ લેવું જોઈએ. ત્યારે કોઈ સમજદાર વ્યક્તિએ આ કહેનારને પ્રશ્ન કર્યો હોય એવું લાગે છે કે તમારી વાત કદાચ સાચી હશે કે અમારે જે ઘરે મુવા પછી જવું છે એ જ ઘર તમારે જીવતા જોવું છે, પણ અમને એ ઘરની ખબર નથી અને અમને કોઈ માર્ગ બતાવે તો અમારે માની કેમ લેવું. અને એનો સંશય સાચો છે, કારણ કે અત્યારે તો બોર્ડ ઘણાએ મારી દીધા છે. પોતે નુગરા હોય, પોતે ગુરુની પાસે બેસીને વાતને તો લઈ આવ્યા હોય, પણ પછી ગુરુ મર્યાદાનું ઉલ્લંઘન કરી અને ગુરુ બનીને એ બેઠો હોય. આવા ઘણા હોય. એને અસલી વાત એના દિમાગમાંથી દિલોમાંથી ચાલી ગઈ હોય. એટલે જેને આ પ્રશ્નમાં સંશય ઊભો કર્યો છે કે અમને ખબર નથી કે જે ઘરે મુવા પછી જવું છે એ ઘર જીવતા જોવું છે, પરંતુ એની અમને કેમ ખબર પડે કે આવડું આ જ છે. અને બહુ સાચી વાત છે. આપણે ક્યારેય જોયું જ નથી. જે માર્ગ મેં તમે ક્યારેય નિહાળ્યો નથી, અને કોઈ મને બતાવી દે કાંઈ હાલવા નહીં. આવું તો ઘણા સમયથી આપણે હાલ્યા છીએ, પણ મંદિર સુધી પહોંચાડે એવા મહાપુરુષો થોડા છે. આ સંશયનું સમાધાન કરવા બીજી કડીમાં એ મહાપુરુષ બોલે છે કે હે ભાઈ, તમારે જે ઘરે જવું છે ને મર્યા પછી એ ઘર તમને કોઈ તો બતાવે ને, કોઈ એવું છે જે ઘરે મોમાં પછી જાવું ત્યાં પૃથ્વી વિનાનો પગ માંડી. એ ભાઈ, જે ઘરે આપણે જવાનું છે એ ઘરની હકીકત એવી છે ને ઉતારો કરો ને, પૃથ્વી નથી. મહાપુરુષ કહે છે જે ઘરે તારે જવું છે ને મર્યા પછી એ ઘરે પૃથ્વી નહીં હોય, અને પૃથ્વી વગરનો તારે અહીંયા પગ ઠેરાવવાનો છે. ક્યાં ઠેરાવવો? બહુ સરસ વાત. સંશય પાછો ઉભો થયો. ભગત બાપા, એ મહારાજ, આપ કહો છો કે એ ઘર એવું છે જ્યાં પૃથ્વી નથી,
તો અમે કેમ રહી શકીએ? અને પૃથ્વી ન હોય તો દિશાઓ ન હોય, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન નૈઋત્ય વાયવ્ય અને અગ્નિ, આમાંથી એકોય ન હોય તો પછી તો અંધારું હોય ના, સૂર્ય ન હોય, ચંદ્ર ન હોય, કુછ ભી ન હોય, તો અમે કેમ ત્યાં નક્કી કરી શકીએ? અને તેની એ મહાપુરુષ વિસ્તારથી વાત કરે, એ ભાઈ તમારે જે ઘરે મોવા પછી જવું છે ને, એ ઘર જીવતા જોવા માટે એની થિયરી આવી છે કે ત્યાં મર્યા પછી જાઓ ને એટલે પૃથ્વી વગરનો પાવ માંડવાનો. અને તમારે તમારા ઘરને નિહાળવા માટે, તમારે તમને નિહાળવા માટે, આપના દીદારને સમજવા માટે ને જાણવા માટે વણ વાટે દીવો છે. આ ઉત્તરના તારની બનાવેલી વાટ નહીં, ત્યાં કોઈ દીવા બીજા નથી, વાટ વગરનો એક દીવો છે. અને એ અજવાળે તમે તમને સમજી શકો, આપને ઓળખી શકો. આવા ઘરની વાત જો કોઈ મને તમને સમજાવે તો આ જીવન ધન બની શકે છે. બાકી આપણી દોડ કદાચ ગાડીઓ, બંગલા, સારી એવી નેશનલ, સારા એવા બિઝનેસો, ખૂબ કમાણું હોય માણસ, પણ જ્યારે આ દુનિયાને અદવિદા કરવાનો વારો આવે ને, ત્યારે એને જીવનમાં જે ભેગું કર્યું છે ને, એમાંનું કોઈ વસ્તુ હારે નથી આવતી. એ બધું અહીં જ પડ્યું રહે છે. કરોડ, ખરબો, અરબો રૂપિયાની જાયદાદ આપણે કમાણી કરીને ભેગી કરી છે. રાત દિવસ તન દોડ મહેનત કરીને ભેગી કરી હો, પણ અંત વેળાએ એ આપણી સાથે નથી આવતી. અને અટવાઈ જવાય છે. આ લક્ષ 84 માંથી બહાર નીકળી નથી શકાતું. આ 84 ના ફેરા કાઢવાનું ચાલુ રહેશે. કારણ કે આ વાતને સમજવા માટે કોઈ ધન, दौलत, माया, मिलकत इससे नहीं मिलेंगी. તમારે તમને ઓળખવા માટે, તમારે તમારી ઓળખાણ પામવા માટે, સમજવા માટે દિલની જરૂર છે. સાચા પ્રેમની જરૂર છે. બાકી જો પૈસાથી મળી જતું હોત ને, તો હું તો એક ગરીબ વ્યક્તિ છું, એકદમ સામાન્ય વ્યક્તિ છું. મારી શું હેસિયત હો? હું આપ સામે વાત કરી શકું?
પણ અહીંયા ધन दौलत नहीं, अपने महापुरुष के आगे समर्पण થઈ જવા જરૂર છે. અને જે સમર્પણ થયા છે પૂરો પ્રેમ ધરીને જે આવ્યું છે ચરણમાં, સદગુરુ દાતાએ ઇતિહાસ તો એના બનાવ્યા છે. આ ધરતી અને આસમાન એની ભીતરમાં રહેલી તાકાત, એમાં રહેલી સજાવટ એ આપની છે. અને એ સમજવા માટે કોઈ કરોડોની જાયદાદ કામ નહીં આવે. સમજણના ઘરમાં જવા માટે તમારે તમારા દિલને સમજી તમારે જાતે નિર્ણય લેવો પડે છે કે પોતે પોતાને સમજવા માટે, પોતે પોતાને જ મળવાનું છે. અહીંયા બીજા કોઈને મળવાની જરૂર નથી. માટે મહાપુરુષોને કીધું છે શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે પંડિત મુનિ શેષ મહેશ જેનો વેદ ન પામી શકે પાર. આવી અપાર વાસ્તવિક વાત એના અનુભવને લેવા માટે, એને આપણે ખુદને સમજવા માટે એક નિષ્ઠાવાન સંતની જરૂર છે. અને જો પ્રેમની જરૂર પહેલી છે, કારણ કે સદગુરુ મહાપુરુષના સાનિધ્યમાં ગયા પછી એને એટલા બધા આપણે નિશોવર થઈ જવું પડે. આપણી દૃષ્ટિમાં બીજો ભાવ ક્યારેય ન જાગવો પડે. સમાનતાનો બેજ આપણામાં આવી જવું પડે. સમાનતા, જુદાપણું ક્યારેય ભાસવું પડે. ગંગા સતીએ પાનબાઈને કહ્યું છે, અને પાનબાઈએ જ્યારે ગંગા સતીને કીધું કે છૂટા છૂટા તીર અમને મત મારો બાઈજી, છૂટા છૂટા તીર અમને મત મારો બાઈજી, સયું નો જાય કલેજા અમારા વિંધાણા, છાતી મારી ફાટ ફાટ થાય. હે ભાઈજી, આપ શબ્દરૂપી બાણ અમને ક્યારેક ક્યારેક મારોમાં. આ કલેજા અમારા વિંધાય છે, અને અમારી છાતી ફાટ ફાટ થાય છે, નથી સહન થતું. પણ ત્યારે ગંગા સતી કહે છે પાનબાઈને કે હે પાનબાઈ, બાણ વાગ્યા ને બહુ છે વાર, હે પાનબાઈ બાણ વાગ્યા ને બહુ છે વાર. બાણ વાગ્યા હોય તો બેઠું ન રહેવાય. આ દેહની દશા બદલી જાય.
બાણ વાગ્યા હોય તો બેઠું ન રહેવાય, દેહ દશા બની જાય, જેની સુરતા સમાન ઠરાય, આસમાન નહીં, જેની સુરતા સમાન ઠરાય થાય, આ વિશ્વના દરેકની અંદર એક સમાનતાનો ભાવ જાગી જાય, બીજી વાત એના હૃદયમાં આવે માટે નિર્ભય થવા માટે અને બે પદને પામવા માટે કોઈની જરૂર નથી. તમે તમારો પ્રેમ લઈ અને કોઈ નિષ્ઠાવાન સંતને મળો ત્યારે અહીંયા એટલી બધી સુમેર વાત હશે કે જ્યાં ગુરુ અને શિષ્ય બેયની એકતા હશે, ગુરુ અને શિષ્ય બે એક હશે, જુદા નહીં. અને જ્યાં સુધી જુદાપણાનો ભાવ હશે ત્યાં સુધી ગુરુની વાત આપણે સમજી નહીં શકીએ. આ વાતને સમજવા માટે મહાપુરુષની સાથે મળવું જોશે, એની સાથે એક થવું જોશે. દેહ ભાવ મટે નહીં ને ત્યાં સુધી તો આ વાત પ્રગટ ન થાય. એટલે પ્રથમ આ માયાનું આવરણ તોડવા માટે મહાપુરુષના સિદ્ધાંતોને અપનાવવા એ જરૂરી છે. માટે દોસ્તો, હરિગુરુ સંત મહાપુરુષોની વાતને વળી પૂરા પ્રેમથી વાતની અંદર આનંદ લેવો એ જરૂરી છે. મારી વાતને અહીંયા હું વિરામ આપું છું. હવે આવતા સમયમાં કદાચ આપણને સમય મળશે તો મળશું. આપને મારી વાત વ્યાજબી લાગતી હોય, આ વિડીયોમાં તમને એવું લાગતું હોય કે વાત સાચી છે તો આ વિડીયોને શેર કરો અને લાઈક આપજો અને આપના મિત્ર વર્ગમાં મોકલાવો, શેર કરો. અને નવા કોઈ હોય તો મારા વિડીયોને, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા. अच्छा दोस्तों, जय अलखतणी, जय अलखतणी, जय अलखतणी.